જય હિન્દ મિત્રો, હું ગિરધરભાઈ પ્રજાપતિ, આમ આદમી પાર્ટી, સુરત. મિત્રો, આજે 20 દિવસથી નીટનું પેપર વિશે સોનમ વાંગચુક અનશન પર બેઠા છે. છતાંય સરકારનું પાણી તો હલતું નથી, પણ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યું. તો આ સરકાર સામે નથી, આ વડાપ્રધાન હોય કે મંત્રી હોય, કોઈ પણ રાજ કરનાર વ્યક્તિ આજીવન નથી, કોઈ પણ નેતા આજીવન નથી, બધાય મરી જવાના, હું અને આપણે બધાય. પણ આ તાનાશાહી સામે આ લડત છે. મિત્રો, તમે આગળ આવો અને એક સોસાયટીની અંદર એક યુવાનો વિડીયો બનાવો અને હરેકમાં રિલે કરો. અને તમે ત્યાં ન જઈ શકી, પાર્ટીમાં ન રહી શકી તો કોઈ વાંધો નહીં, આપણે ઘરે બેસીને વિડીયો બનાવીને રિલે કરો અને સપોર્ટ કરો. આ જનતાને જાગૃત થવાની જરૂર જ છે. આ કોઈ સરકાર સામે લડત નથી, સરકારની તાનાશાહી સામે લડત છે. ને યાદ રાખજો, આજે તમે અને હું નહીં બોલી તો આવનારી પેઢી પૂછશે કે એટલી તાનાશાહી, આટલા પેપર ફૂટ્યા, રોડ રસ્તા, નવા બ્રિજ તૂટી જાય, રોડ તૂટી જાય. 5 દિવસની અંદર રોડ છે કે નથી ખબર ન પડે, ખાડામાં આવેલા જાય છે કે રોડ ઉપર આવેલા જાય. ગમે એવું શિક્ષણ ખાડે ગયું. તમે જુઓ, દવાખાનાની અંદર તાનાશાહી. તમે સવાલ કરો સરકારને, નાનો એવો કોર્પોરેટર હોય, ધારાસભ્યને પૂછો તો તમને જવાબ ન દે, ફોન ન ઉચકે. તો આ તાનાશાહીની લડત છે. આજે વિદ્યાર્થીઓ જે તાનાશાહી સામે યુદ્ધ કર્યો, ચાલુ કર્યું. અને વિદ્યાર્થીનો કોઈ વાક ગુનો નથી, સમજી લેજો. કારણ કે વિદ્યાર્થીના મા બાપે બહારથી ઉછીના ઉધારા કરી, રાજ ઉજાગરા કરી વિદ્યાર્થીઓએ આ ભણ્યા હોય અને એ નીટના પેપર ફૂટી જાય. અને 27 રાજ્યોની અંદર 70 પેપર ફૂટ્યા. છતાંય આ પ્રધાનમંત્રી 10 વર્ષમાં કોઈ એકવાર એ મુદ્દાની વાત જ નહીં કરે. જ્યારે પણ રેલી હોય, સભા હોય, કોંગ્રેસ આમ, ફલાણું આમ, ઓલું આમ. અરે ભાઈ, કોંગ્રેસને 70 વર્ષ થઈ ગયા ને, એને જવા દો. અત્યારે તમે છો એનું કરો ને. આપણા બાપ દાદાએ જે કર્યું હોય, આપણે અત્યારે શું કરવું? આ યુગ પ્રમાણમાં બાપુજી માવતરોએ આપણે એની જે કંઈ સ્થિતિ હતી એ મુજબ કર્યું. એમ કોંગ્રેસે એના સમયમાં જે કર્યું, એણે ઘણું ગુજરાતને આપ્યું છે, ભારતને આપ્યું છે. તમે તો એવી યુનિવર્સિટી, સ્કૂલને, રેલવે અંગ્રેજો દઈ ગયા, રેલવે અંગ્રેજો દઈ ગયા. આ બધી જૂની વસ્તુ આ કોંગ્રેસે બધી આપી સુવિધા. એવી તમે તો કરો. તમે આ ખાનગીકરણ કરી નાખ્યું છે. એટલે આ ખાનગીકરણ, સરકારી સ્કૂલો ગરીબ માણસ ભણી ન શકે એવી સ્થિતિ કરી દીધી. એક ઘરની અંદર 3 બાળકો ભણતા હોય, કઈ રીતે ફી ભરે? અમુક બાળકોને મા બાપ અધૂરા ભણતર મેળવા પડે. અધૂરું જે સપના હોય એનાથી વિરુદ્ધમાં જઈ અને નાની એવી નોકરી કરવી પડે. તો માણસ આ જે અત્યારે જે ચાલી રહ્યું છે, આ તાનાશાહી સરકાર સામે લડત છે. નેતા આજ છે કાલ નથી, પક્ષ કોઈ બી હોય એ આજે આજીવન નથી, દેશ આજીવન છે. વિદ્યાર્થી આવનારું ભવિષ્ય માટે આપણે લડત લડવાની છે. આમાં કોઈ પક્ષપાત નહીં. એટલે મિત્રો, આ ખાલી નીટના પેપર નહીં, રોડ રસ્તા, બ્રિજ, આરોગ્ય, તમે જુઓ કોઈ પણ જગ્યાએ તાનાશાહી, રોડ ઉપર જતા હોય તો હેલ્મેટ ન હોય, કોઈ લાયસન્સ ન હોય, ગમે એ બાબતથી તમને એક જ વાત, નાના માણસને ગમે એ રોકીને કરો. એનો એ નેતો, એનો એ અધિકારી, કાળા કાસ હોય, ગમે એ હોય, ત્યાં ગમે ત્યાં હાલ્યો જાય, એને કોઈ બતાવે નહીં. મને તમને તરત જ રોકીને 500,000 પડાવે. એટલે આ તાનાશાહી સામે લડત લડવાની અને આગળ વધો અને જાગૃત થાઓ અને લોકોને જાગૃત કરો. માટે આ વિડીયોના માધ્યમથી હું 2 હાથ જોડીને વિનવું છું. આ તાનાશાહી સામે લડત નહીં લડો તો આવનારી પેઢી આપણને પ્રશ્ન કરશે કે તમે શું કરતા હતા. એટલે આ તાનાશાહી સામે લડત છે. જય હિન્દ, જય ભારત.